હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આપણે બનાવીશું આજે ખીચડી કઢી, જે તુવર દાળમાંથી બનાવીશું, જે ખાવામાં ઘણી જ મીઠી લાગતી હોય છે। તો ચલો શરૂ કરીએ આપણે આ ખીચડી કેવી રીતે બનાવવાની છે। તો આ ખીચડી બનાવવા માટે આપણે અહીંયા 1 વાટકી તુવરની દાળ લઈશું। પરફેક્ટ માપ પ્રમાણે તમને હું આ ખીચડીની રેસીપી આપીશ। તો આ તુવર દાળને આપણે પહેલાં 2 પાણીએ ધોઈ દઈશું અને કુકરમાં એને બાફવા માટે મૂકી દઈશું। 1.5 ગ્લાસ જેટલું પાણી નાખી અને આ દાળને આપણે બાફવાની છે। 1 થી 2 વિસલ જ વગાડવાની છે। હવે આપણે ભાતના જે આપણે ભાત બનાવતા હોઈએ છીએ એ ચોખાનો આપણે આમાં ઉપયોગ કરવાના છીએ, એટલે ખીચડી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે। તો અહીંયા 1 વાટકી તુવરની દાળ છે, તો એની સામે 2 વાટકી મેં ચોખા લીધા છે। હવે આ દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે। તો જો આ રીતે આપણે બાફીને તૈયાર કરવાની છે, આ દાણો અંદર આખો રહે એ રીતે આપણે બાફવાની છે અને એકદમ ગળી નથી દેવાની, ગળી જાય એ રીતે આપણે નથી બાફવાની। તો આ રીતે દાણો આખો રહેવો જોઈએ। તો દાળ પણ બફાઈને રેડી થઈ ગઈ છે। ના ચોખાને પણ 2 પાણીએ ધોઈ અને પછી આપણે 1 કલાક માટે પલાળીને મૂકી દેવાના છે। તો હવે આપણે આ ખીચડી વઘારીશું। તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ મૂકી દીધું છે કડાઈની અંદર। તેલ ગરમ થઈ જાય એટલે 1 લાલ મરચું, સૂકું લાલ મરચું, 2 લવિંગ, તમાલપત્ર નાખીશું, રાઈ નાખીશું, જીરું નાખીશું। આપણે વઘારીને બનાવીએ છીએ એટલે પહેલાં દાળ બાફીને મૂકી દીધી છે, ભાત પલાળી દીધા છે। હવે પાછળથી આપણે આ મસાલો કરીએ છીએ। થોડી હિંગ નાખી મેં અહીંયા। હવે જે બાફેલી દાળ હતી તુવેરની એ પાણી સાથે જ આપણે અંદર એડ કરવાની છે। દાળની અંદર રહેલું પાણી આપણે નથી કાઢવાનું અને આપણે આ રીતે વઘાર કરી દઈશું। પહેલાં આપણે દાળ અંદર એડ કરવાની છે। ગેસને મીડિયમ રાખીશું। હવે મિક્સ કરી દઈશું, આપણે આ રીતે હલાવી દઈશું। હવે આમાં 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું। તો અહીંયા મેં 1 ગ્લાસ જેટલું પાણી નાખ્યું। હવે મસાલા કરીશું। મીઠું નાખીશું જરૂર મુજબ। આમાં આપણે ભાત પણ એડ કરવાના છે એટલે એ પ્રમાણે આપણે મીઠાનો ઉપયોગ કરીશું। થોડી હળદર નાખીશું। લાલ મરચું નાખીશું। હવે હલાવી દઈશું એકવાર અને આમાં એક ઉભરો આવવા દઈશું, પછી જ આપણે ચોખા અંદર એડ કરવાના છે। તો આપણે આ રીતે હલાવી અને ઢાંકી દઈશું। હવે આને ઢાંક્યા પછી આમાં ઉભરો આવે, બરાબર ઉકળે પછી જ આપણે આ પાણી બરાબર ઉકળે, જો આટલી ઉભરો આવી જાય એટલે હવે આપણે આમાં ચોખા એડ કરી દઈશું। ચોખાને 1 કલાક માટે મેં પલાળીને મૂકી દીધા હતા। તો હવે આપણે આની અંદર આ ચોખા એડ કરી દઈશું। આ ખીચડી ખાવામાં ઘણી મીઠી લાગતી હોય છે। આપણે રોજબરોજ મગની ફોતરાવાળી દાળની કાં તો મગની મોગર દાળની તો ખીચડી બનાવતા જ હોઈએ છીએ, પણ આ રીતને ખીચડી બનાવીને ખાવાનો ટ્રાય કરજો, ઘણી જ અલગ લાગશે અને ખાવામાં ઘણી ટેસ્ટી લાગતી હોય છે આ ખીચડી। તો હવે ભાત એડ કરી દીધા છે। હવે એકવાર આપણે આ રીતે હલાવી દઈશું, બધું જ મિક્સ કરી દઈશું। આ રીતે આપણે હલાવી દઈશું અને આ પ્રોસેસથી તમારે જો કુકરમાં બનાવી હોય તો પણ બની જાય। હવે આપણે એને ઢાંકી દઈશું, મીડિયમ ગેસ રાખીશું અને થવા દઈશું। તો બસ આ 10 મિનિટની અંદર બનીને તૈયાર છે ખીચડી। તો મેં ગેસ પણ બંધ કરી દીધો છે। તો હવે આપણે આની સાથે ખાવામાં આવતી કઢીની હું રેસીપી આપીશ। તો કઢી બનાવવા માટે મેં 3 વાટકી જેટલી છાશ લઈ લીધી છે। આપણે જે વાસણમાં કઢી બનાવવાની હોય એ જ વાસણમાં આપણે છાશ લઈ લેવાની। હવે એમાં 2.5 ચમચી જેટલો હું ચણાનો લોટ નાખીશ, એટલે કે બેસન નાખીશ। હવે બેસનને મિક્સ કરી દઈશ છાશ સાથે। તો મેં મિક્સ કરી દીધું છે। હવે આમાં મીઠું નાખીશ સ્વાદ પ્રમાણે। ગોળ નાખીશ। ગળી કઢી બનાવું છું એટલે આમાં હું ગોળનો ઉપયોગ કરું છું, એટલે મેં 2 ચમચી જેટલો ગોળ નાખ્યો, કતરી લીધો ગોળને, પછી જ મેં નાખ્યું છે અંદર। ઝીણું સમારેલું લીલું મરચું નાખ્યું છે, મરચાંની એકદમ ઝીણી સાઈઝમાં સમારી લીધું છે। હવે આપણે કઢીની અંદર એટલે કે આની અંદર એડ કરીશું। આ બધો જ મસાલો આપણે પહેલાં જ્યારે ઉકાળવાનો છે, આપણે પાછળથી નથી નાખવાનું, જ્યારે આપણે બેસનને અંદર મિક્સ કરીએ ત્યારે જ આ બધા મસાલા કરવાના છે।
થોડી કોથમીર નાખી, આખું જીરું નાખ્યું, મેથી છે અડધી ચમચી જેટલી મેં મેથી દાણા નાખ્યા અંદર. હવે આપણે ગેસ ઓન કરીશું અને બધા જ મસાલાને આ રીતે હલાવી દઈશું. હવે આને આપણે ઉકળવા દઈશું વ્યવસ્થિત લગભગ 5 મિનિટ સુધી, એટલે બધા જ મસાલાની ફ્લેવર સરસ એવી આવી જાય કઢીની અંદર. જેમ જેમ ઉકળશે એમ સરસ એનો ટેસ્ટ આવશે. તો બે ઉભરા આવે ત્યાં સુધી આપણે કઢીને ઉકાળવાની છે વ્યવસ્થિત. તો સરસ એવી કઢી ઉકળી ગઈ છે. તો હવે આપણે આની ઉપર વઘાર એડ કરીશું. તો અહીંયા હું ઘીનો વઘાર કરું છું. તો અહીંયા 2 ચમચી જેટલું મેં ઘી લઈ લીધું છે. ઘી ગરમ થઈ જાય એટલે આપણે એમાં થોડુંક જીરું નાખીશું. જીરું નાખવાથી કઢીનો સ્વાદ એકદમ અલગ આવે છે અને ટેસ્ટી લાગે છે. થોડી હિંગ નાખી હવે આપણે આ વઘાર કઢીની ઉપર આપણે એડ કરી દઈશું. તમારે જો અહીંયા મીઠા લીમડાનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકાય. મારી જોડે હતો નહીં એટલે મેં ઉપયોગ નથી કર્યો એનો. પણ આ ટાઈમે તમારે મીઠા લીમડાનો પણ વઘાર કરવો હોય આમાં તો તમે કરી શકો છો. હવે આપણે આ કઢીની અંદર મેં એડ કરી દીધો છે વઘાર. જ્યારે કઢી બરાબર ઉકળી જાય પછી જ આપણે લાસ્ટમાં વઘાર કરવાનો છે. વઘાર થઈ જાય એટલે તરત જ પછી આપણે ગેસ ઓફ કરી દઈશું. અને લાસ્ટમાં આપણે અહીંયા અડધી ચમચી જેટલો ગરમ મસાલો નાખીશું. એ નાખવાથી કઢીનો સ્વાદ એકદમ અલગ આવશે અને ટેસ્ટી બની જશે કઢી. તમને જો આ તુવેર દાળની ખીચડી કઢીની રેસીપી ગમી હોય તો પ્લીઝ મને લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ પણ કરજો. ચલો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.